નમસ્કાર, જય ભારત. હવે બનાસકાંઠામાં પોલીસ તંત્ર જે છે તે એક્ટિવ થયું છે અને હવે કોઈ સમાજના નિયમો નહીં પણ પોલીસના નિયમો ચાલશે, પોલીસના કાયદાઓ ચાલશે અને જો તમે એની બહાર જશો તો પોલીસના દંડાઓ પણ ચાલશે. આવું પોલીસે કરવાની એટલી જરૂર પડી કારણ કે ગઈકાલે ઊણ ગામમાં જે ઘટના બની જ્યાં કાયદાના લીરે ઉડ્યા બે સમાજ સામસામે આવ્યા, ધીંગાણું થયું. તેમનું જે કારણ હતું, જે મન મુદાવનું જે કારણ હતું તે તો દૂર રહ્યા પણ બંને સામસામા પથરા ઉપાડ્યા અને પછી દંડા, પાઇપ અને લાકડી વડે જે દ્રશ્યો જોવા મળ્યા તેના કારણે અત્યારે હવે પોલીસ તંત્ર સાબદું બન્યું છે, એક્ટિવ થયું છે. આજે જ પોલીસ જે બનાસકાંઠાના એસપી છે પ્રશાંત સુંબે, શાંત દેખાતા પ્રશાંત સુંબે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને તેમાં તેમણે જે એક્શન લીધા તેની ઉપર તેમણે ખાસ વાતો કરી છે તે આજે આપણે સાંભળીને સાથે તેમણે સોશિયલ મીડિયામાં જે લખનારા લોકો છે તેમને પણ એક ચીમકી આપી છે. સોશિયલ મીડિયામાં આખું જે બનાવ છે તે ખૂબ એક્ટિવલી આખું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યો હતો અને તેવામાં સોશિયલ મીડિયા પર પોલીસની ખાસ નજર છે તે પણ તેમણે જણાવ્યું હતું ને સાથે આગળ શું કહ્યું તે સાંભળીએ. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના લગતના જિલ્લા વાવથરાદના ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂની ગામ ખાતે ચૌધરી સમાજનું જે સંમેલન થયો હતો, આ સંમેલનમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા સમાજના યુવાનોની લોકોની ઉશ્કેરણી કરી જે 2 વર્ષ પહેલાં એક ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજના દીકરા સાથે પરિણીત થઈ હતી, લગ્ન થયેલો હતો. તે દીકરીને પાછળ લાવવા માટે ઉશ્કેરણી થઈ. આ જે ફેમિલી છે તેનું ગામ બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના ઊણ ખાતે આવે છે અને ઊણ ખાતે આ ઉશ્કેરણી કરીને લોકોને લાવવામાં આવ્યા. આજે 1000થી પણ વધુ લોકોના જે ટોળા હતા તે ટોળા બહુ એગ્રેસિવ હતા. માહિતી મળ્યા પછી તાત્કાલિક પોલીસ તે જગ્યા ઉપર પહોંચી 2 થી 3 કલાક તેઓની સમજાવટ પણ કરવામાં આવી અને તેમ છતાં તેઓ દ્વારા ત્યાંથી વિખરાવા નથી આવ્યા. વોર્નિંગ આપ્યા પછી પણ પોલીસ ઉપર અને લોકો ઉપર પથ્થરમારા કરવામાં આવ્યો, લોખંડના પાઇપ, લાકડીથી, ધોકાથી મારવામાં આવ્યો. તો પોલીસ દ્વારા જે હળવો બળ પ્રયોગ છે તે કરવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસ સેલ છોડીને આ ટોળાને વિખરવામાં આવેલો હતો. આ જે બનાવ બનેલ તેમાં 4 થી 5 પોલીસને ઇન્જુરી થયેલ છે અને જે ટોળા તરફથી પથ્થરમારો થયેલ છે આ પથ્થરમારાના કારણે ટોળાના પણ કોઈ લોકોને ઇન્જુરી થયેલ છે. આ તમામ લોકોને સારવાર માટે પણ તજવીજ કરવામાં આવેલ છે. આ બનાવ અનુસંધાને અત્યારે ઊન ગામમાં અને જિલ્લામાં શાંતિ છે, કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં છે અને બનાવના અનુસંધાને થરા પોલીસ સ્ટેશન ખાતે ગુના પણ દાખલ કરવામાં આવેલ છે. જે ગુનો ભારતીય ન્યાય સંહિતાના 109 અને 189 જેવા રાઇટિંગ અને અટેમ્પ્ટ ટુ મર્ડરના કલમ હેઠળ પોલીસ ઉપરના એસોલ્ટ, સરકારી કર્મચારીને રોકવાનો પ્રયાસ, આ કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે. ગુનામાં 16 જેટલા નામજોગ આરોપી છે અને અન્ય 1000 લોકોનો ટોળા આરોપીમાં છે. 16માંથી 4 લોકોની અત્યારે અમારા પાસે અટકાયત કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી છે તેઓની ઓળખાણ અને તેઓને અટકાયત માટે અત્યારે જુદા જુદા જે ટીમો છે તે બનાવવામાં આવેલ છે, જેમાં ડિવિઝન ખાતેથી 2 ટીમો અને એલસીબી એસઓજીની 2, આમ 4 ટીમ કામ કરી રહી છે. તમામ જે આસપાસના ગામ છે તેમાં શાંતતા સમિતિની મિટિંગ પણ શરૂ છે. જુદા જુદા સમાજના જે આગેવાન છે, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, સામાજિક, ધાર્મિક તમામ આગેવાનો દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે. હું પણ આપના સૌના માધ્યમથી તમામ સમાજના, ખાસ કરીને ચૌધરી અને રબારી સમાજના લોકોને અપીલ કરું છું કે કોઈ પણ અફવાઓના ઉપર આપ વિશ્વાસ ના રાખો, કાયદા હાથમાં ના લો. જે પણ આપની કોઈ રજૂઆત હોય તો આપ અમારા પાસે આવીને અથવા જે પણ સામાજિક પ્રશ્નો તે સામાજિક રીતે સોલ્વ કરી શકો છો. કાયદા હાથમાં ન લેવા મારા તરફથી આપની વિનંતી અને સૂચન છે. અને અત્યારે જિલ્લાની પરિસ્થિતિ, કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ સારી છે.